नमस्कार, स्वागत है आप सभी का सी न्यूज भारत में। मैं हूं आपके साथ ज्योति श्रीवास्तव। साबरकांठा और अरवली जिले में पंचम गोल की एक महत्वपूर्ण संयुक्त बैठक जागा स्वामी भवन में आयोजित की गई। इस बैठक में विभिन्न पंचायतों के प्रतिनिधियों ने भाग लिया और सामाजिक समन्वय व संगठन को मजबूत बनाने पर विस्तृत चर्चा की गई। साबरकांठा और अरवली जिलों के मोहनपुर पंच, मोडासा पंच, बायट पंच, बावन गोल और इधर पंच की संयुक्त बैठक जागा स्वामी भवन में एक सौहार्दपूर्ण माहौल में आयोजित हुई। इस बैठक में सभी पंचों ने आपसी सहयोग और सामाजिक मुद्दों के समाधान पर सहमति जताई। बैठक में यूथ काउंसिल, महिला काउंसिल, सभी पंचायत प्रतिनिधि, मीडिया, कन्वीनर और अन्य पदाधिकारी उपस्थित रहे। सभी ने अपने अपने क्षेत्र के मुद्दों और सुझावों को साझा किया तथा समाज को आगे बढ़ाने के लिए एकजुट प्रयासों पर जोर दिया। इस दौरान शिक्षा को प्राथमिकता देने, सामाजिक मुद्दों को प्रभावी तरीके से उठाने और जिला स्तर पर संगठित ढांचे को मजबूत करने पर विशेष चर्चा हुई ताकि समाज की पहचान राज्य स्तर तक और अधिक मजबूत हो सके। बैठक में जिला समन्वय समिति, डिस्ट्रिक्ट कोऑर्डिनेशन कमेटी बनाने का प्रस्ताव भी रखा गया, जिसमें सभी पंचायतों के बीच बेहतर तालमेल स्थापित हो सके। मोहनपुर पंचायत, जागा स्वामी समाज, युवा मंडल, महिला मंडल, वार्डी और ट्रस्ट के सदस्यों के सहयोग की सराहना की गई। विशेष रूप से युवा मंडल और महिला मंडल के कार्यों की प्रशंसा करते हुए उनके प्रयासों को सराहा गया और उन्हें बधाई दी गई। तारीख 4/4/2026 रोज हिम्मतनगर जागा स्वामी भवन खाते अरवली साबरकांठा जिल्लाના 5 પરગણા જાગા સ્વામી સમાજના જે ઘણા ટાઈમથી એકત્ર થવાની પ્રેરણા ચાલુ હતી તે આજે ફરી પૂર્ણ થઈ। એક સમાજ, એક બંધારણ, એક જ રિવાજ, એ નેજા એ વિષય સાથે આજે અત્રે બેઠક યોજવામાં આવી, જે ખૂબ જ સુંદર રીતે પાર પાડવામાં। 5 પરગણા એક થઈ સંકલન સમિતિ બનાવી જાગા સ્વામી સમાજને આગળ લાવવા માટે અને દરેક બાળકોને શિક્ષણ આપી સમાજ કેમ આગળ આવે, બાળકો, સ્ત્રીઓ અને યુવકો અને સમાજના આગેવાનો દ્વારા સુંદર આયોજન કરી અને સમાજના ઉત્થાન માટે જુદા જુદા આયોજનો માટે એક સંકલન સમિતિની રચના કરી ટૂંક સમયમાં પોતાના સમાજના ઉત્થાન માટેના જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું। મોહનપુર પણ જાગા સ્વામી સમાજ, યુવક મંડળ, મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે સાબરકાંઠા જિલ્લા અને અરવલ્લી જિલ્લાના 5 પરગણા મોહનપુર, મોડાસા, બાયડ, બાવળ અને ઈડર પરગણાના સંયુક્ત ઉપક્રમે આજે જાગા સ્વામી ભવનમાં સમાજના પંચના વડીલો, યુવક મંડળના સભ્યો અને મહિલા મંડળને સાથે રાખી અને સમાજના વિકાસ માટે ખાસ તો શિક્ષણનો વિકાસ થાય અને શિક્ષણમાં આપણે જે સહાય ગરીબ બાળકો હોય તે બાળકોને વધુમાં વધુ સહાય આપી શકીએ અને એક પણ બાળક ગરીબાઈના કારણે અભ્યાસ ન છોડી દે તે માટે તેમજ જિલ્લાની સંકલન સમિતિ બનાવી અને સમાજના કોઈ પણ ઝઘડા હોય તો સંકલન સમિતિમાં ઝઘડા લાવી એનું નિરાકરણ લાવવા માટે કોર્ટ કચેરીનો આશરો ન લેવો પડે તે માટે સમાજના વડીલોએ સાથે મળી અને એ ઝઘડા પરિપૂર્ણ કરવા અને સમાજ સાથે રહી અને સમાજનો વિકાસ થાય એ ધ્યેય સાથે આજે સંકલન સમિતિની બેઠક મળી। સૌનો આભાર। એક જ મિનિટ સર, રેડી। આજે તારીખ 5/4/2026 અને રવિવારના દિવસે જાગા સ્વામી ભવન હિંમતનગર ખાતે પંચમ ગોળ 5 ગોળના વ્યક્તિઓ હોદ્દેદારો ભેગા થઈને એક સુંદર મિટિંગનું આયોજન કરી અને એની અંદર સમાજના સુધારા વધારા કરવા માટે ખૂબ જ 5 ગોળના હોદ્દેદારોની એક સંકલન સમિતિ બનાવી અને સાથે સાથે સમાજના કોઈ નાના મોટા પ્રશ્નો હોય તો એને હલ કરવા એ માટે તમામ હોદ્દેદારો અને તમામ કારોબારી સભ્યોએ ખૂબ જ સાથ અને સહકાર આપ્યો છે અને સાથે સાથે મોહનપુર પંચના આગેવાનો તથા યુવક મંડળે ખૂબ જ સારો સાથ અને સહકાર આપ્યો છે। એ બદલ એમનો ખૂબ આભાર માનું છું। अरवली से सी न्यूज संवाददाता जगदीश सोलंकी की रिपोर्ट।
बैठक के अंत में सभी प्रतिनिधियों ने समाज को संगठन और सशक्त बनाने के लिए मिलकर कार्य करने का संकल्प लिया। खास रिपोर्ट में फिलहाल के लिए इतना ही। देश दुनिया की बाकी खबरों को जानने के लिए आप देखते रहिए सी न्यूज़ भारत।